ખેડાના નડિયાદ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું। નડિયાદમાં આજે આમ આદમી પાર્ટીના કિસાન સેલના નેતા રાજુ કરપડા અને લોકસભા પ્રભારી ભરત પટેલની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું। નડિયાદ, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, મહુદા, માતર, ખેડા સહિતના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા। કિસાન સેલના નેતા રાજુ કરપડાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા। થોડા દિવસ પહેલા જ ખેડા કોંગ્રેસમાંથી રાજીનામું આપી આવેલ દિલીપ ગઢવીએ આમ આદમીનો ખેસ ધારણ કર્યો। જિલ્લામાંથી આજે 50 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા। રાજુ કરપડાએ કહ્યું કે આવતા 5 મહિનામાં ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટી માટે મોટો હોલ બુક કરવો પડશે। આગામી સમયમાં ભાજપ અને કોંગ્રેસના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે। આજે આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે। આમ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું જે પરિણામ મળ્યું ત્યારથી ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે લોકો ઉત્સુક છે। તમામ પ્રાદેશિક કે રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ પણ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી અને જે સારા લોકો છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાવા ઉત્સુક છે। આજે અનુસંધાને નડિયાદમાં જ્યારે સદસ્યતા અભિયાન માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલું, આ મીટિંગમાં ભાજપ અને કોંગ્રેસના મહત્વના પદો પર બેઠેલા પૂર્વ પ્રમુખો હોય કે પછી હાલ ચાલુ પ્રમુખો હોય, આ તમામ જોડાયા છે। સાથે જ યુવાનો પણ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે। ઉદ્યોગપતિઓ જે ખરેખર રાષ્ટ્રને અને ગુજરાતને પ્રેમ કરે છે, જે ખરેખર ઈમાનદાર રાજનીતિને પસંદ કરે છે, આવા લોકો પણ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે। ખાસ કરીને વિમલભાઈ હોય, માઇકલભાઈ, સુરેશભાઈ અને નરેશભાઈ પંચાલ જે ખરેખર કપડવંજ કોંગ્રેસના ઉપપ્રમુખ છે, ત્યાં એવી જ રીતે પૂનમબેન છે એ નરોડાના વિધાનસભા પ્રમુખ છે। સાથે જ ભાજપના પણ અમુક નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે। સીધી વાત એ છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે। આજે નડિયાદ ખાતે મોટી સંખ્યામાં 40 થી વધારે લોકો પોતાની પાર્ટી છોડી કોઈ કાર્યકર્તા છે, કોઈ તાલુકાના હોદ્દેદાર છે, કોઈ જિલ્લાના હોદ્દેદાર છે, કોઈ ફ્રન્ટલમાં કામ કરી ચૂક્યા છે, આવા તમામ લોકો આજે વિધિવત રીતે ઈમાનદાર રાજનીતિમાં જોડાવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। મહત્વની વાત એ છે કે ગુજરાત વિકલ્પ શોધી રહ્યું હતું। ગુજરાતની જનતા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત હતી, તો વિકલ્પ તરીકે આજે ગુજરાતની જનતાને દેખાતું હોય કોઈ તો માત્ર આમ આદમી પાર્ટી છે। અને આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પરિવાર ગુજરાતની તમામ સીટો પરથી ચૂંટણી લડશે અને જે આજે શ્રી ગણેશ કર્યા છે સદસ્યતા અભિયાન અંતર્ગત આવનાર સમયમાં હજારો લાખો લોકો આમ આદમી પાર્ટી પરિવારના સભ્ય બનશે। ભરતભાઈ પટેલ છે એ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે અહીંયા કામ કરે છે ખેડા જિલ્લામાં, અને આવનાર સમયમાં અત્યારે ખૂબ સરસ રીતે ભરતભાઈ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે જ છે। આવનાર સમયમાં મજબૂતાઈથી સંગઠનને આગળ વધારવા માટે જે લોકો પણ આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાઈ રહ્યા છે, એમાં પણ જે જવાબદારી લેવા ઈચ્છતા હશે અને ખરેખર જવાબદારી નિભાવી શકે એવા લોકો હશે, આ તમામનો સંગઠનમાં સમાવેશ થશે। આજે મજબૂતાઈથી જે સંગઠન ખેડાનું આગળ વધી રહ્યું છે, ભરતભાઈ હોય, નિકુંજભાઈ હોય, એની આખી ટીમ મજબૂતાઈથી ખેડા જિલ્લાના પછી ગરીબોના પ્રશ્ન હશે, ખેડૂતોના પ્રશ્ન હોય કે નડિયાદની અંદર શહેરમાં જે પડતી મુશ્કેલીઓ હોય, તો આ તમામ મુદ્દે અમારી ટીમ લડી રહી છે। આવનાર સમયમાં મજબૂતાઈથી આખું સંગઠન કામે લાગશે અને લોકો માટે લડશે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।